બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલી પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીનો મામલો હવે ગરમાયો છે. મંડળીના વહીવટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે આજે જિલ્લાના સેંકડો શિક્ષકો રોડ પર ઉતરી આવ્યા હતા. ચેરમેન સંજય દવેના વહીવટ સામે સવાલો ઉઠાવી શિક્ષકોએ કલેક્ટર કચેરી અને રજિસ્ટ્રાર કચેરી ગજવી મૂકી હતી. બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણેથી આવેલા અંદાજે 700 જેટલા પ્રાથમિક શિક્ષકોએ પોતાની જ મંડળીના શાસકો સામે મોરચો માંડ્યો છે. આરોપ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલી રહી છે. મંડળીના ચેરમેન સંજય દવે સામે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. મહત્વનું છે કે 10 વર્ષ લાંબા સમયગાળા બાદ સાધારણ સભા બોલાવવામાં આવી હતી, પરંતુ શિક્ષકોનો આક્ષેપ છે કે આ સભામાં એજન્ડા મુજબ અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી. હિસાબોમાં પારદર્શિતાના અભાવે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે યોજાયેલી આ રેલીમાં શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરી જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં ફરીથી સાધારણ સભા યોજવા અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવાની માંગ કરી છે. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે હિસાબોની ગેરરીતિ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. હવે જોવાનું એ રહે છે કે સહકારી તંત્ર આ મામલે શું પગલાં ભરે છે.